તમે ઋષિબેનનો કોન્ટેક્ટ કરી અને કલર કરવા બોલાવી શકો છો। મોટા બેન नहीं ऐसा तो हम थोड़ी थोड़ी देर में बांध लेते। જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો જોઈએ કે ભાઈ આજે તો આપણે ઘરે છીએ અને ઘરના નાના મોટા જે પણ કામ છે આજે કમ્પ્લીટ કરવાના છે। તો આજે બધા કરે છે પોતપોતાનું કામ અને પપ્પા અને મમ્મી બંને ગૌશાળાએ હતા, તો પપ્પા ગૌશાળાએ છે, મમ્મી ઘરે આવે। મોટા બેન અને ઋષિતા દીદી બંને પોતપોતાના કામ કરે છે અને ચાલો તો સવાર સવારમાં ભાઈ મેકઅપ નું કામ ચાલુ થઈ ગયું છે અને પ્રકાશભાઈ ઋષિ આજ મેકઅપ લઈને બેઠી હતી કે લાવ હું મેકઅપ કરી દઉં। આમ જો ભાઈ મેકઅપ કરી દે। વાહ ઋષિ, તારું નસીબ ખુલી જાય। એ આખા ગાલે ન હોય ભાઈ। આવો ભાઈ બધાને મળે મેકઅપ કરી દે। ઋષિ નો મેકઅપ કરી દીધો। વાહ ઋષિ ને સુખ નો સુર ભાઈ આખા ગાલે નો હોય। આમ જોજો પ્લાસ્ટર કરે પ્લાસ્ટર। ત્રણે ત્રણ શેડ જાય છે ભાગ્યા ભાગ આવા પાર્લર ઓર્ડર આપે તો ફ્રી માં તૈયાર કરી દે। એ ભાઈ એવું ન કરાય સમજો। હવે થાય છે લિપસ્ટિક। કાળા કલર જે રુચિ। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। આપણે અત્યારે સીવવાનું કામ ચાલુ છે અને રેગ્યુલર જે તમને ખબર જ છે કે દરરોજને જેમ ડિસ્ટર્બ કરવા પોગી ગયા છે। ડિસ્ટર્બ કરવા નથી આવ્યું યાર, તારા ખબર પૂછવું આવી કે તારા લગ્ન છે, તું કામ કેર કે નહીં। કાલુચિતા કાલુચિતા રુચિતાભાઈ ની બોલે, એને મોટી યાર બાકા ચીકી બોલાવી। લે બાકા ચીકી ને બોલાવી મોટા બેન। नहीं ऐसा तो हम थोड़ी थोड़ी देर में बांध लेते। બાદ લેતે कलाक કલાકમાં 3 વાર બાકા ચીકી બોલી જાય। બોલો અહીંયા 3 કલાકમાં 3 વાર બાકા ચીકી બોલી જાય। મોટા બેન તો હમણાં બધાની બાકા ચીકી બોલાવી। વડીલ રહ્યા ને વડીલ, હે વડીલ ના રે ના એવું તો કાંઈ નથી થાતું। તમે એવું કઈ કો કરો। નહીં આ ઋષિ બિચારી નાની છે, જો કામ કરે, મોટા બેન થી નાની છે, મારથી નહીં। ऐसा वैसा कुछ नहीं करती हूँ, मैं सारा काम करती हूँ। देखो मैं सिलाई कर रही हूँ। મોટી બેને આજ રેકોર્ડ તો નાખો, બીજું બ્લાઉઝ ચાલુ કરી દીધું। બોલો વાહ તમારી સ્પીડ, કેમ કે એનું મશીન હવે છે ને મસ્ત હાલવા માંડ્યું છે કા મોટા બેન? યસ, તો મસ્ત મશીન હાલતું નથી ને તો એ કરવું પડશે, કારણ કે આપણી પાસે ટાઈમ થોડોક છે અને નહીં સમય ઓછો છે અને ખેલ ઝાઝા છે કામ જાજુ છે એટલે આવું બધું ચાલે છે। સ્પીડથી જ કામ ચલાવવું પડશે। મોટી બેન સીવવાનું સ્પીડ થી કામ ચલાવશે અને ઋષિબેન ઋષિબેન કલરનું કરે। કલર નું કરો છો? આમ જો સ્ટાઇલિશ કરે કા ઋષિ? ઋષિ ફેન્સી છોકરીઓ કેમ કલર કરે? પેલા તો એ છે ફેન્સી છોકરીઓ કલર જ ન કરે, ફેન્સી કરવા મળે, એ કરે જ નહીં। કરે કરે તો આ બધું ચાલે છે અને ચાલુ તો ભાઈ મીનાક્ષી દીદી સીવે છે અને આપણે આપણું કામ કરવાનું છે। કામકાજ ચાલી રહ્યું છે અને હિરલબેન આપણને ડિસ્ટર્બ કરવા પોગી ગયા છે। નેક્સ્ટ લેવલ નું કામ ચાલે છે, તમે જોઈ શકો છો। આ બધું શું છે મીનાક્ષી દીદી? એ હે સબ થાળી ને વાટકાન ડીશું ને એવું બધું લખેલું છે। તો અત્યારમાં જ આપણા મીનાક્ષી દીદી બનાવે છે લિસ્ટ એન્ડ અહીંયા મમ્મી ને ભાઈ ને બધા કહેતા જ આવી આવી રીતના કરવાનું હોય। તો ભાઈ આપણે લગ્ન આવે ત્યારે આવું બધું હોય, કા વાસણ લઈ જવાના ના? કેટલું બધું છે લેવાનું અને તોય હજી તો ભૂલાય છે બહુ બધું તો રોજ નવા નવા લિસ્ટ બનતા હોય। આ વસ્તુ ભૂલાઈ ગયું, આ વસ્તુ ભૂલાઈ ગયું, બધું ચાલતું હોય છે અને અત્યારે બધું આવું કામ ચાલે છે। અને ચાલો તો કન્ટિન્યુ રહેજો વ્લોગ વિડીયોની। મારા બેન આવી ગયા છે અને આ ભીતમાં બીજી વખત કલર કામ ચાલુ કરી દીધું છે। અને જો તમારે પણ કોઈને કલર કરાવવો હોય તો પ્લીઝ ઋષિતા દીદીનો કોન્ટેક્ટ કરજો। કા ઋષિ? નંબર આપો નહીં નંબર નહીં આપો તો એ કોન્ટેક્ટ થઈ જાય હો। તો ઋષિ દીદી જો અત્યારમાં કરી રહ્યા છે કલર કામ। બેન તમે અમારા ઘેર આવશો કલર કરવા હમણાં? તારો નંબર આપી દે હાલ ફટાફટ। રુચિબેનનો નંબર આપી દેવાય સ્ક્રીન ઉપર, ત્યાંથી તમે રુચિબેનનો કોન્ટેક્ટ કરી અને કલર કરવા બોલાવી શકો છો. કા રુચિ?
કર દે ને કલર પેલા ઘરનું છે ને ઈ પૂરું કર પછી જાય છે હો હું તો કરું જ છું. ઋષિ કલર કામ કરે છે પિંક વ્હાઈટ ઉપર પિંક લીકેડો છે ભાઈ ઓલી બાજુ અત્યારમાં આપણે આવી ગયા છીએ આપણા ગામની નદી ઉપર અને અત્યારમાં પાણી મસ્ત શાંત ચિત્ત વહી રહ્યું છે અને જો કેવું મસ્ત વહે છે પાણી અને ચોખ્ખું એકદમ છે અહીંયા બધા મસ્ત સીપરા છે બધા કપડાં ધોવા આવે તો આપણે પણ અત્યારમાં હું અને મમ્મી બંને આવેલા છીએ અને પેલા આપણે આપણો કપડાં ધોવાનું કામ કમ્પ્લીટ કરી દઈએ અને પછી હું તમને બતાવી નદી અને આ છે નાની નદી આની આગળ એક મોટી નદી છે ત્યાં પણ આપણે ક્યારેક કપડાં ધોવા જશું તો હું તમને બતાવીશ અને કે ગામડે ભાઈ આવી નદીઓનું હોય અને બસ તો પેલા જે આપણું કામ છે એ કમ્પ્લીટ કરી નાખીએ પછી હું તમને બતાવીશ